અમને વોટ્સઅપ કોલની અંદર ધારાસભ્ય, પછી શહેર પ્રમુખ, ભાજપ શહેર પ્રમુખ, આ તમામના ફોન આવેલા છે. વોટ્સઅપની અંદર આજે વોટ્સઅપ કોલમાં આ ધારાસભ્યનો ફોન, કન્ટિન્યુ ફોન એમના ચાલુ હતા. વોટ્સઅપમાં કોલ બતાવે છે નંબર. કોલ તો બધાને આવતા હોય, કોલ તો હજારો લોકોને કર્યા હોય કે તમારે આવવું હોય તો અમારે ત્યાં આવી જાવ. એ તો અમે ગમે તેને કહીએ છીએ. કોઈ સમાજનો આગેવાન હોય, કોઈ સારો યુવાન કાર્યકર હોય, કોઈ કોંગ્રેસનો હોય, કોઈક આપનો હોય, તો અમે કહીને કે ભાઈ તો સારો કાર્યકર ને વિચારધારા સાથે જોડાયો છો તો ભાજપમાં જોડાઈ જા. હાર છે તો પાછું મરી જશો કારણ વગરનું, એના કરતા આની એક સારી વિચારધારામાં જોડાઈ જાય. એવા તો કેટલા લોકોની સાથે વાત થતી હોય. તો ચૂંટણી હોય ત્યારે સમાજને જોડવાનું કામ, અલગ અલગ લોકોને જોડવાનું કામ તો પાર્ટીમાં થતું જ હોય છે. જુનાગઢ મહાનગરપાલિકાની અંદર કોંગ્રેસના 10 લોકોએ ફોર્મ પાછા ખેંચી લીધા છે અને પછી આપ જોઈ રહ્યા છો કે એમના ઉમેદવારો એ સાચવી નથી શકતા અને પછી એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટી તો અમારી વિચારધારા સાથે જે લોકો જોડાવા ઈચ્છતા હોય એને તો અમે સ્વાગત કરીએ છીએ. અમારી વિચારધારા સાથે જોડાતા અમને કોઈ એવું કહે કે ભાઈ આ લોકો જોડાવા માંગે છે તો અમે કહીએ કે ભાઈ આવો, વેલકમ, અમારી પાર્ટીની અંદર આપનું સ્વાગત છે. આ તો એક વિચારધારાથી વરેલી પાર્ટી છે, વિકાસથી વરેલી પાર્ટી છે. અમે તો બધા લોકોને આવકારી છીએ, આવે તો અમે કોઈને ના નથી પાડતા. અને જે લોકો વાતો કરે છે કે અમે પૈસા કીધું, એ 5 દિવસ પહેલા તમારા કાર્યાલયની અંદર તમારા કાર્યકરો ગાળાગાળી મારામારી કરે અને તમે પૈસાથી ટિકિટ વેચાતી આપો છો એ આક્ષેપ કરે છે. આ બધું તમારું જે ખેલો છે ને એ ખેલો જોઈને મૂંઝાઈ ગયા છે. અને પછી તમે એને ટિકિટ આપ્યા પછી મરવા મોકલી દો છે ને, તો એકલા બિચાકડા મરવાના બીકે નથી આવતા. ભારતીય જનતા પાર્ટીના તો લાખો કાર્યકરો ચૂંટણી લડી રહ્યા છે. એ જોઈને એ કાર્યકરો નારાજ થઈને તમારી પાસે આજ તમે પ્રદર્શન કરવા બેઠા, તમારા 50 ઉમેદવારોમાંથી 10 ઉમેદવારો પણ નતા બેઠા, તમે 15 જણા નથી તમારી પાસે વિરોધ કરવા વાળા, તો તમે ચૂંટણી કઈ રીતે જીતશો? આ બધી ખેલો કરી અને આવા આક્ષેપો કરીને એની પાસે કઈ છે નહીં. એટલે જુનાગઢની જનતા પણ ઓળખી ગઈ છે અને આખી દેશ તમને ઓળખે છે કે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે. ભૂપેન્દ્રભાઈની સરકાર ગુજરાતમાં કામ કરી છે અને CR પાટીલના નેતૃત્વ નીચે ગુજરાતનું સંગઠન કામ કર્યું છે ને આ સંગઠનની શક્તિ એ જ ભાજપની શક્તિ. ખેંચવાની છેલ્લી તારીખ હતી. હું વોર્ડ નંબર 7 માંથી ઉમેદવારી કરી છે અને છેલ્લી તારીખની અંદર જે ભાજપે ગુંડાગર્દી અને લોકશાહીનું પતન જે ઘડી રહ્યા છે, આજે ભાજપના સારા નેતા ઉચ્ચ કક્ષાના, પછી એમના ગુંડા પોતાની પાર્ટીમાંથી અને જેની ઉપર ગુનેગાર એવડા છે એમને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે જુનાગઢની મહાનગરપાલિકામાં. આજે તમામ પ્રયાસો, મરણિયા પ્રયાસો સુધીની તમામ અહીંયા આજે બધું કરવામાં આવ્યું છે. બધા ફોન કર્યા છે, વોટ્સઅપ કોલ કરી અને બધી ઓફરો પૈસાથી લઈ અને જે હોદ્દા સુધીની બધી ઓફરો, તમામ એની પ્રયાસો અપનાવ્યા છે. પણ અમે આજ સુધી જુનાગઢની પ્રજાની, અમારા વોર્ડની પ્રજાની સુખાકારી માટે અમે વેચાણા નથી અને આજે અમે લોકશાહીનો મુદ્દો લઈ અને પ્રજાની વચ્ચે જવાના છીએ. હવે ફોન આવ્યો તો અને કેટલાની ઓફર કરી હતી, પુરાવો બતાવો.